જેતપુરના થાણા ગાલોલ ગામ નજીક દૂધ ભરેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું, જેમાં ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પુલ પરથી નીચે નદીમાં ખાબક્યું હતું. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. થાણા ગાલોલ ગામની ગાલુરિયા નદી પર આવેલા બેઠા પુલ પરથી પસાર થઈ રહેલું દૂધ ભરેલું ટેન્કર અચાનક અકસ્માતનો ભોગ બન્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી પુલની નીચેથી પસાર થતી નદીમાં ખાબક્યું હતું. ટેન્કરમાં અગાઉ કેટલીક દૂધ મંડળીઓમાંથી એકત્ર કરવામાં આવેલું દૂધ ભરેલું હતું અને તે અન્ય દૂધ મંડળીઓમાં દૂધ ભરવા જતું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. હાલ ક્રેનની મદદથી નદીમાં પડેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર.